જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે ક્રિકેટ। તો આપણા બે કેપ્ટનો તૈયાર છે, અભુજી વર્સિસ બાસ્કુજી। તો જોઈએ કે આ ચિયો કેપ્ટન જીતી જશે, બરાબર? તો ભાઈ પહેલા ટોસ કરી લ્યો ખેલાડીઓ માગવા માટે, બરાબર? બરોબર, લાવો કાકા બે બેને વાગા મારી જાવ ઉભા રહો, બેલતી બરોબર? હેલો ઉભા રહો, એક મિનિટ આપણે નક્કી કરીએ। ચાલ માજી અભી પહેલા તું માજી। હા બરાબર, વાગા બોલું ભાઈ આમાં વાગા હેલો અભુજી માગે ના માંગતો હાલ ઉભા રહો। એ જેમ માગે એમ એક સાઈડ માં અલગ ની વાત કે જેમ ખેલાડીઓ માગે, કારણ કે અભી માગે તો આમાં કાઈ જવાનું, બાસ્કુજી માગી તો આમાં કાઈ જવાનું, બરાબર? ડિક્કી આવાજ આવતો રે ભાઉ હવે ઉપર ભાવેશ આવાજ આવતો રે હુંજી મેહુલ બરાબર મારે મેહુલ આવતો આકાશ ઉપર હો આજા ફટોફટ જતા રહેજો। ચેતન ઇન્દુર ભર્યું ભાગુબા હેલો સવાઈ જાય દિલીપ આ માજી લે સિંધુ ઉભજી ક્યાં સવડો માજે તમે વિપુલ આપણે જાને આવતો રહે કરણ ઉનતો મરે એલા કોક તો માગો યાર હવે મોણસો ગણી લો જો ભાઈ 4 8 9 10 બરોબર 10 થયા આપણે 9 થાય પીનું પાલ ભાઈ અમારા નેનું ટકરું ગસી આવ્યું છે બર કેટલા થયા 9 આ 10 વાઈન 10 ને અમાર 9 ડબલિંગ રાખી દેવાના કિશન બે બાજુ કિશન ને પાછળ રાખવાનો દડો લેતા બે બાજુ એ આ પેનો દડો લેતા બે બાજુ હેડ ઓવર બેટિંગ ફિલ્ડિંગ બરોબર તો આખે જલુબા પહેલા તમે માગજો, બરાબર? ચલો હડો જલુબા જે માતો માગા એ બળુબા ઉલડો છે હા હું કાંટા બે કાંટા હા કાંટા બોલો બેટિંગ આવી શકે બેટિંગ અને ઓવરો હા હારી જાવ 10 અમાર મોય સિંધુ નહીં હા બાર કરજો હા 12 ઓવર બરાબર। અને મિત્રો આ મેચ 5100 ની હો 5100 હા, જે ટીમ વિજેતા થાય ઈ ટીમને 5100 રૂપિયા મળશે રોકડા, બરાબર? આ જુદીનું થોડું હાઈએસ્ટ ઇનામ છે। તો અમાર તો ફિલ્ડિંગ આવી છે બરોબર। હવે ફિલ્ડિંગ કરીએ, બોલિંગ કરીએ, હવે ઓન કેટલા રન થાય છે ઈ જોઈએ હવે બરાબર ચાલો। તો હવે મેચની શરૂઆત કરી દઈએ। અભિકની ટીમમાંથી સિંધુ ઓપનિંગમાં આવ્યો છે અને પેલી બાજુ આકાશ અને અમારી ટીમમાંથી પહેલી બોલિંગ કરી છે વાઘુબા। હેડો ભાઈ તૈયાર હા હેડો રેડી તમે નાખો। જોરદાર બેટિંગ ફિલ્ડિંગ ઓમકારજીની જોરદાર ફિલ્ડિંગ ફિલ્ડિંગના પૈસા જોઈ દોડો વાઘુબાના 3 દડા થઈ ગયા છે। હા વાઘુબાની વારમાં 3 દડા છે ને ભાવેશ 3 દડા ને વાઘુબાનો વાઈટ વિપુલ તમે રન ગણજો જોરદાર 6 તો સિંધુએ 6 મારી દીધી છે વાઘુબાની ઓવરમાં જોરદાર મારી બરોબર જોરદાર। અભિકને કેટલા રન થયા ગેડા? 7 રન ને એ વિપુલ 7 રન કિશન તું દડા જોઈ લેતો જા 7 રન બળબા લાસ્ટ બોલ તો બળુબા પહેલી ઓવરનો લાસ્ટ બોલ બરોબર બરાબર હેડો
તો ઓવર પૂરી થઈ ગઈ છે. છેલ્લો દડો બાકી હતો. હા બરાબર, છેલ્લો દડો વાગવાનો બાકી છે. ભૂલ થઈ ગયું. ઓવર પૂરી થઈ ગઈ છે. અરે રે રે. હા ભાવનું મોઢું બોલતું બંધ કરે તાણે હો આકાશ ઉઠાઈ દેજે ગાધી બાઉન્ડ્રી બાર જોરદાર કેચ ના થાય તો ખરેખર કેચ થતા રહી ગઈ. આ બાજુ 2 રન લઈ લીધા છે. સરવણે કેચ છોડી છે અને કે વિકેટ પડી ગયો. ફિલ્ડિંગ બોલિંગ બોલિંગ તો મેહુલે 1 વિકેટ લઈ લીધી છે. તો મેહુલે વિકેટ પાડી છે એ આકાશને. સાચે હોત તો રમત એ રહ્યો. કોણ અભિક આવે તો અભુજી કેપ્ટન આયા છે. કેપ્ટન જ્યા કેપ્ટન આવ્યા. અભુજી કેપ્ટન આયા છે તો જોઈ લો અભુજી કેપ્ટન કેવું રમે છે. ઉભા રહેજો બડુબા. બાપુજી બેટ જે ગમી ચલો ભાઈ. જોરદાર અભુજી ગમતો દડો. કેપ્ટનો પણ છત્રી તો મારતો જ એક બા કઈ જા બા કેપ્ટન કેપ્ટન છત્રી મારતી કેપ્ટન જ્યા છત્રી મારતી હાલ જ આ જાજો. જોરદાર બે ઓવરો પૂરી થઈ કેટલા રન થયા વિપુલ? 2 ઓવરો પૂરી થઈ છે 10 રન થયા છે અભિક ઇવન. હવે અમારી ટીમમાં જે ઓવર નાખવાના છે ધલુબા કેપ્ટન. જલુભા કેપ્ટન આવ્યા છે. જલુભાની ઓવર એટલે ખતરનાક ગણાવવામાં આવી છે, કારણ કે જ્યાં વખતે જબરદસ્ત એને વિકેટો લીધી હતી. 10 રન થઈ ગયા છે નાખો. ડીકેની ટીમમાં. બોલિંગ બોલિંગ સિંધુ જોરદાર 100 રન બાકી દીધા. સિંધુની 2 સિક્સો, જલુભાની ઓવરમાં પહેલી સિક્સ. ચલો બોલ પડે વાહ સિંધુ વાહ તો આજે સિંધુ બરોબરનું રમવા માંડ્યો છે. જ્યાં વખતે સિંધુ બરોબર રમે નતો ત્યારે લાગી આવ્યો. આ વખતે રમવાનું જોર રાખ્યું છે. જલુભાની ઓવર રમવું એટલે જલુભાની ઓવર જ કાઢી છે. જેઠો નાખો તમે તાર. જલુભા વિકેટ લઈ લે. જલુભા જોરદાર. ફૂમતારજી 4 રન આલી લીધા. 4 રન આલી લીધા. ફૂમતારજી બાજુ ઉભા હતા. જોરદાર. અભિકની ટીમમાં રન હારા થઈ છે. બેટિંગ પણ હારી છે. એકવી રન થઈ ગયા છે. જોરદાર બેટિંગ બેટિંગ 22 રન. તો અભુજી કેપ્ટન આયા છે. અભુજી કેપ્ટન 6 જોરદાર. ચોકડી ના થવા દીધી. સલુભાની ઓવરનો છેલ્લો દડો બાકી છે. સલુભા વિકેટ લીધી નહીં. બાકી છે. છેલ્લો દડો બાકી છે.
જોરદાર બેટિંગ બેટિંગ. ઓવર પૂરી થઈ ગઈ છે. 24 રન થઈ ગયા છે. જોરદાર વાઘુબા. સિંધુ 6. જોરદાર સિંધુ બેટિંગ બેટિંગ. ઓવે બમ થઈ ગયો દડો. બમ થઈ ગયો તો ભાવ. બમ ગાડી ગયો દડો. દડો આડ્યો પણ બમ થઈ ગયો એમ. દડો આડ્યો પણ બમ થઈ ગયો. વિકેટ લઈ લીધી સિંધુની. વાઘુભાઈ આપે પેલ. તો 22ની ઓવરમાં પહેલી વિકેટ લીધી સિંધુની વિકેટ. તું એક રન બચવાઈ યાર. જોરદાર કેચ કર્યો વાઘુબા. આ ચેવાના મે લાકાત ને તો પેલી બાજુ હરિભાઈ આવ્યા છે. કોણ આવા હોય? બેટિંગમાં હુંજી આવ્યા છે. હુંજી જો રમ્યો તો કેટલા રન રેડી છું. જોરદાર બેટિંગ બેટિંગ. હુંજી 6. વિકેટ લઈ લીધી. તો ભાવેશે 2 વિકેટો લઈ લીધી ઉપરા પર. વાઘુબા વૈકણ આવ્યા ને 2 વિકેટો જતી રહી. અને મેન વિકેટો લીધી. એક બાજુ સિંધુ ને એક બાજુ હુંજી. હુંજીને રમવાનો મોકો ના આપવા દીધો. હુંજી રમવાનો મોકો ના આવ્યો. તો હવે આવ્યો છે સરવણ અને ભાવેશની ઓવર ચાલુ છે એટલે હજી કા ત્રીજી વિકેટે કોઈ નક્કી લાગતું નહીં કારણ કે વિકેટો બહુ લીધી ભાવેશ. થોડું રહી ગયું વિકેટ જતે જતે. જોરદાર અભિક. ગરમી લાગે એક બાજુ વરસાદે અંધાર તો નહીં ને અરે રમતા નહીં. જોરદાર અભિક. ઓકે ઓકે જોરદાર. અરે બા રન કરવાના છે. રન નહીં કર્યા તમે વધારે. વાહ દડો રોકડી જબર હો. અલ્યા 2-3 દડા રાખો કે કણ. જોરદાર બેટિંગ બેટિંગ. જોરદાર ફિલ્ડિંગ. ચોકડી નહીં થવા દીધી. એક બાજુ ફિલ્ડિંગ પણ સારી છે, આ બાજુ બેટિંગ પણ સારી છે. અબુજીને રન કરવાની બહુ જરૂર છે. અબુજી હજી બધી 6 નહીં મારી. અબુજી 6. જોરદાર બેટિંગ બેટિંગ. ફિલ્ડિંગ ફિલ્ડિંગ. તો 5 ઓવર પૂરી થઈ. 6ઠ્ઠી ઓવર ચાલુ થાય બરોબર. અને 6ઠ્ઠી ઓવર લઈને આવ્યો છે મેહુલ. અને 27 રન થયા છે ગણજો. 27 રન. વાહ અભિક વાહ. ચાલુ કરો મેહુલ. અબુજી કેપ્ટન તો અબુજી કેપ્ટન જ છે. ચાલુ કરો મેહુલ. અબુજી કેપ્ટન રન ઓછા થયા છે. તમારે રન કરવાની જરૂર છે. ચાલો ડૂબળો પડે એવું લાગે. હેલો જોરદાર અબુજી બેટિંગ બેટિંગ. ચાલુ ભાઈ ફિલ્ડિંગ જોવો ખાલી. ચલુભાઈની ફિલ્ડિંગ ખરી ભાઈ. આ વખત કોઈ વિકેટ એને ના લઈ જાય એના કે વિકેટ લઈ લ્યો. જોરદાર બેટિંગ બેટિંગ. ચાલુ કરો. બાઉન્ડ્રી જો
બાઉન્ડ્રી. મુદ્દમ નહીં અમન તો એવું લાગે છે કે જીત કની થાય છે હવે હરીબા કેચ આવે છે એ ભાવ દોડ્યો આ બાજુ બે રન લઈ લીધા ને જોરદાર બેટ ચાલુ બા ઓવરો પૂરી થઈ કેટલા રન છે લોટ થયા તમે નહીં કરી. હા 7મી ઓવર ચાલુ થાય હવે રન તો લોટ થયા તમે નહીં કરી. શું કાપું છો ગોટા? તો ફરી વાર આવી છે ધનુબાની ઓવર ધનુબાનો ઓવર ઘડી ઘડી કાલે છે કારણ કે ધનુબા વિકેટો લે છે એટલે રેડી રેડી જોરદાર ધનુભાઈ આવતા પહેલા વિકેટ લઈ લીધી સરવણની ધનુબા આવે એટલે વિકેટ લઈ જ લી તો આ બાજુ રન ઓછા થયા છે અને હવે આવ્યા છે હરીબા હવે માહીભાઈ આયા છે બરોબર પહેલા બોલે જો છે શ્રવણ ની બીજા બોલે માહીભાઈ બરાબર આશા રાખી ચાલો આઉટ આઉટ ઓય અલ્યા હરીબા ઉપાધિ કરી યાર હું તો તમારી પર આશા રાખી હતી હા નથી કીધું તો હરીબા આઉટ થઈ ગયા અને પેલી બાજુ બાસ્કુજીએ 2 વિકેટ લઈ લીધી હરીબા આઉટ થઈ ગયા એટલે અપસેટ થઈ ગયો થોડો જીતવાની આશા હતી જીતવાના હી આશા હા? જીતવાના હી જીતવાની આશા હતી પણ હવે આપણે આઉટ હા ચાલો જલુબા જોરદાર બેટિંગ જોરદાર ભૂમતાનજી ફિલ્ડિંગ બસ રન ખાતું ખોલ્યાલી વાહ વાહ ખાતું ખોલ્યાલી બેકવા ઝલુબા વિકેટો દરદાર લીધી હો જોરદાર બેટિંગ હા વિકેટ લઈ લીધી ઝલુબાએ એક જ ઓવરમાં 3 વિકેટો લઈ લીધી એટલે ઝલુબા વિકેટો બહુ લીધી કોઈ જાજુ નથી. તો આ બાજુ આવ્યા છે ભૂપતજી ઝલુભાઈ એક જ ઓવરમાં 3 વિકેટો લીધી એટલે જોરદાર કહેવાય હરીબા અને જીગર મેન વિકેટો લઈ લીધી છે ના જીતી ગયું જોરદાર બેટિંગ આ વિકેટ લેવા આવ્યા છો વાઘુબા બાજુ રાખજો ના તમારા હજી દાવ બાકી છો કાઠું જ છે હા એટલે હજી બાકી છે રમવાનું તમારે એ કોઈ જેવા નહીં નાખવા વાળા પછી પેલી બાદ જોરદાર જોરદાર ભુજી ટચા છે આ બાજુ કેપ્ટન કેટલા રન થયા લ્યા 38 રન થયા છે એટલે રન ઓછા થયા છે હજી
જબ્બર નાખી. વાઘુબા બતાવ તાર તું. ડોટ વાઘુબા રેડી. 4 રન. ખાલી લીડર ના લેવરા પછી ગયા હો ખાલી 50 કહી આલો ખાલી 50 ટાર્ગેટ 51 ઓટોમેટિક પૂરા કરો 50 ખાલી 51 લેવાના છે. હા અબુજી શું કરો છો? બેટ ભમાવો કે આમ આટલી બધી ચિંતા હોય છે ચિંતા હોય ને યાર, રમતા નહીં એમ કે. અબુજી પણ કઈ ના રમે છે. વિકેટ ટકાવી બરુબા. હા વિકેટ ટકાવી. તો ઓરો નહીં પડતી એક બાજુ, ઓરો નહીં વધારે હવે. વાંધો નહીં, એકે પડી ના રહે. જોરદાર વાઘુબા. બાબુબા ખુશમાં આવી ગઈ. અમાર મારી ભાઈ જતા રહે યાર. ચીટિંગ કરતા હતા. ના ચીટિંગ નહીં કરતો, કમ્પ્લીટ જ રમો. બે ટીમો એમ કે પેલી ફિલ્ડિંગ સારી છે. બરુબાને કોઈ ફેર પડતો નહીં. એમને 2 મગા ફાયદો જ છે. જોરદાર બેટિંગ બેટિંગ. વાહ જલુબા તમારી ફિલ્ડિંગ વાહ. વાઘુબા ને એવું ના લાગે ને. ફિલ્ડિંગ તો ફિલ્ડિંગ, તમારી ફિલ્ડિંગ એ જોરદાર है. જોરદાર વાહ ભૂપતજી વાહ. બેટિંગ બેટિંગ તમારી. કેટલા રન જાય પૂરું? તો ઓવર પૂરી થઈ ગઈ. હા એક દડો પેટ ઉપર વાજવા ઘસીને હેડે ને એવી 45 હા 45 45 રન થયા છે અભિજીત ટીમને. ચાર રન. રનો સાચા છે પણ આ બાજુ ભૂપતજી રમવાનું જોર રાખ્યું છે. જોરદાર રમે છે. વાહ ભાઈ વાહ. જોરદાર 4 રન. 50 રન પૂરા કર્યા છે. ત્રેપન રન થઈ જાય બરુબા. હવે ચિંતા નહીં મને. ચિંતા તો ઘણી છે, ચમ ચિંતા નહીં. હવે ચિંતા નહીં. પેલી બાજુ રમવા વાળા જેવા જેવા નહીં, ભાવેશ નહીં રમવા વાળો. તાણે ભાવ કહેતો હતો કે પહેલા બોલતી એમની પહેલા બોલતી પાછળ. રન તો સારા કર્યા તમે. જોરદાર જોરદાર. વિડિયોનો ફરક પડે, વિડિયોનો ફરક પડે. લાસ્ટ બોલ બાકી છે. આ છેલ્લો બાકી છે. નાઈસ. જોરદાર છેલ્લી ઓવર આવીને. ના 11 માંથી 2 બાકી. 11મી આવી. હા 11મી આવી. હા હવે 2 ઓવર હોય જલ્દી ઉઠાવ બમ બમાઈ. 55. રેડી રેડી. વાહ વાઘુબા વાહ. જોરદાર વાઘુબા. તમે તો યાર વખોણા એના. હવે છેલ્લી વારે તું શું હેઠો પડી. જોરદાર
બાઈક આ બાજુ છે ભાઈ દડો પકડે ને આ બાજુ રે બાજુમાં રન હા દડો છે ના ના રન નહીં એ બાજુ એમ પેલા બાઇક ની આ સાઈડ બસ મારો તુજે ઉપર ધલબા ઉપર ભાઈ મારો મારો ઓહો સૂર્યકુમારની બેટિંગ હા ચમ ચેડે જ જાય લે દાડા તારા ઓવર પૂરી થઈ ગઈ છે છેલ્લી ઓવર આવી છે હવે છેલ્લી ઓવરમાં રમી લ્યો હવે વિકેટ લઈ લીધી અબુજી આઉટ થઈ ગયા છેલ્લી ઓવરમાં પહેલા જ દાડે અબુજી આઉટ થઈ ગયા મેહુલ આવતા પહેલા વિકેટ લઈ લીધી 57 રન થયા છે હવે વિપુલ રમવા આવ્યો છે વિપુલ 5 દાડા બાકી છો જોરદાર જોરદાર બેટિંગ બેટિંગ લેવાના હોય દી વિપુલ ને વિકેટ કિશન આવતો રે કિશન બાજી હે ઉભા કિશન બાચી છે જો લે કિશન આવી ફોન લેજો હો હાઈટ પૂરા કરીએ વિપુલ ને ટ્રાય કાલ દો એ ધ્યાન રાખો એવું નહીં કે કિશન છે બધા ધ્યાન રાખો જોરદાર કિશન જોરદાર બેટિંગ અરે વાહ જોરદાર વિપુલ કેટલા રન થયા લે કેટલા રન થયા 63 રન તો પેલી બાજુ 65 રને 64 રને જીત થાય બાસ્કુજીની તો અભુજીની ટીમને 63 રન થયા છે અને બાસ્કુજીની ટીમને 64 રન કરવાની જરૂર છે વાઘુબા તમારે નહીં આપણે બધાને થઈ જાય આપણે બધાને ચોથી આપણે બધા મુયા આવ્યા ને તમારા અમારામાં એમ હા તો હવે બાસ્કુજીની ટીમની બેટિંગ ચાલુ થઈ ગઈ છે તો ઓપનિંગમાં આવ્યો છે આ બાજુ ભાવેશ પેલી બાજુ આવ્યો છે ચેતન જીતવા માટે અને 64 રન કરવાના છે ઓવર નાખવા માટે આવ્યો છે ભાઈ મેહુલ આકાશ છે ને આકાશ અને જીતવા માટે 64 રન કરવાની જરૂર છે બોલિંગ કરે બે ભાઈ આયા હો હોમાં બોલિંગ ગુણ ના ગયા ચેતન રેડી થઈ જા જોરદાર બોલિંગ જોરદાર બોલિંગ બે ભાઈ રમવા આયા છે પેલી બાજુ ભાઈ ને રમવા દે એમ નહીં લાગતો જોરદાર બેટિંગ જોરદાર બેટિંગ ભાવેશના જીધી 6 ઉઠાવી છે પણ હરખાઈ આવતી નહીં જોરદાર બેટિંગ 6
તો ભાવેશે સિક્સ ઉઠાવી દીધી છે, જોરદાર કહેવાય. જોરદાર બેટિંગ તો ઉપરા પર 2 સિક્સો મારી ભાવે છે, જોરદાર કહેવાય. કેટલા રન છે વાઘુબા? 18 રન થઈ ગયા છે. 4 ને 4 રન. જોરદાર બેટિંગ તો ભાવે છે સિક્સ મારી છે. 22 રન થઈ ગયા છે બાસ્કુજી ટીમમાં. રન નહીં એ બાજુ, બાઇક પડી એટલે બાઇકની આ બાજુ પડી એટલે રન નહીં. બાસ્કુજી ટીમ હા બાસ્કુજી ટીમને 22 રન થઈ ગયા છે. હા નહીં ગણવાના એટલે ટીમ હા એટલે કીધું. બાઇકની આ બાજુ રહ્યો ને ચોકડી નહીં. હા જોરદાર બેટિંગ વિકેટ લઈ લીધી. સિંધુ એક હાથે કેચ કરી, જોરદાર કહેવાય. તો મિત્રો અમે બાઉન્ડ્રી ચેક કરી બરોબર, એટલે ચેતનની વિકેટ કમ્પ્લીટ હતી, એને સિંધુએ બાઉન્ડ્રીની આ બાજુ રહીને કેચ કર્યો હતો. બરોબર કેટલી ઓવર પૂરી થઈ? ભાઈ અરે વાહ ભાઈ. ફાસ્ટ લાગે એટલે વાઇટ થઈ જાય પણ ધીમી નાખી. જે મેન વિકેટ હતી બાસ્કુજી ટીમમાં એ પણ આઉટ થઈ ગઈ. પેલી 2 વિકેટો જતી રહી, મેન વિકેટો જતી રહી આ બાજુ. મારે પેલા દડો રોકો પડી ગયા આઉટ. રંજલા ધ્યાન 25 દિલીપ આઉટ થઈ ગયો છે. ઉપરા પર વિકેટો જોવા મળી છે આ બાજુ બાસ્કુજી ટીમમાં, કારણ કે ભાવેશ આઉટ થઈ ગયો. આ બાજુ દિલીપ પણ આઉટ થઈ ગયો. હવે વાઘુબા આઉટ થવા તો થતો નહીં. કેટલા રન છે ધલુબા? જોરદાર બેટિંગ વાઘુબા. આપણે થ્રો નું મહત્વ નહીં. જોઈને દોડો બધા. બોલિંગ
બેટ ભાજી નાખે ભાઈ. બેટ તોડી નાખજો તાર. કાલ નવું લાવજો. પણ જીતાડીએ ખરી. પહેલો બોલ. લાય. કેટલો રન જાય? 6 રન ત્યાંથી. જોરદાર. અરે રે રે. સિંધુ પડતા પડતા રહી ગયો. જોરદાર. તો મેહુલે પહેલી 6 ઉઠાવી દીધી. જોરદાર કહેવાય. એક્સ્ટ્રા ના આવે યાર. ઓવર પૂરી થઈ ગઈ છે. કેટલા રન થયા દલુબા? 33 રન થયા છે. આ રીતે બોલ પડ્યો. આ વાઈડ હાલો. જોરદાર. રન નહીં એ બાજુ પણ. આગળ ચાલે. જો ને હો લે બરોબર પડી બરોબર. 30 રન કરવાના ખાલી. ના 30 ને 29. જોરદાર. તો હવે આવ્યો છે સરવણ. પેલી બાજુ વાઘુબા. મેન વિકેટ મેહુલ ને હતી. મેહુલ પણ આઉટ થઈ ગયો વાઘુબાની ટીમમાં. બરોબર. હા પાછી આવી પાછી. હા પાછી હાથમાં આવી. એવું. એક રન નો તમે જીતી જાઓ. જોરદાર બોલિંગ. ઓવર પૂરી થઈ ગઈ છે. આ બાજુ આવે રંબા વાઘુબા. રન કેટલા થયા? 34. ઓય. ઓ ભાઈ. પાછો ભૂલતા ગયો પાછો. બાઉન્ડ્રી જાય એની ચિંતા ના કરતા એક્સ્ટ્રા રન એકે ના આવતો. બોલે. જોરદાર વાઘુબા. સરવણ 6. સરવણ 6 મારે એવું લાગે.
એ વાઈડન એક્સ્ટ્રા નહીં ઓફ સાઈડ ગાડી દે આઈ એમ જોરદાર બેટિંગ બેટિંગ 4 રન 4 રન થઈ ગયા છે નંબરવાનું પાછું યાદ આવ્યો હા નોમ બળાવવાનું છે એવું કોયું છે હમણે સરવાણ શું કરે યાર હા પડી જાય જગાજી ફોટા પડાવી દેજો એમ મહેમાન જોડે બાસ્કુજી આ ભેગો ફોટો પડાવી દે પેલા બાસ્કુજીનો બધાનો ભેગો પડી આઈ એમ જોરદાર બેટિંગ સરવણ વાહ ગુબા વાહ જબરજસ્ત 43 રન થઈ ગયા છે બાસ્કુજીની ટીમમાં તો જીતવા માટે 21 રનની જરૂર છે આ બાજુ બાસ્કુજીની ટીમને તો પેલી બાજુ બધા ફિલ્ડિંગ કડક કરે છે આ બાજુ સરવણ ને વાઘુબા રમે છે જોરદાર બોલિંગ પેસર હા સરવણ જોરદાર કેટલા બાકી છે ભાવ રમવા માટે જોરદાર બેટિંગ ઓવર પૂરી થઈ ગઈ છે વાઘુબા 6 જોરદાર બોલિંગ વરસાદ અંધાર્યો છે એક બાજુ જોરદાર બેટિંગ 6 રન તો વાઘુભાઈ 6 માં જ લીધી છે કેટલા રન જલુબા 51 રન થઈ ગયા છે 4 છે અંદર ટપ્પુ કાઢો પેલો પથ્થર પડે એની બગર ટપ્પુ કાઢું બાઉન્ડરી કે બાજુ આ રોડ 4 કરજો 4 રન ગણે પેલા 4 રન ગણે આપણા વાઘુભાઈ જાલ 4 રન ગણ્યા કારણ કે ચોકડી હતી બાઉન્ડ્રી આ બાદ જીગાનો થ્રો બચ્ચા પૂરા 14 રન કરવાના છે 14 જીતવા માટે 14 રન અરે બા જીતવા માટે 14 રન શું હોય
જોરદાર સ્પીડ વાઘુબા નહીં 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 છેલ્લો દડો બાકી છે સરવણનો વાહ વાઘુબા વાહ ઓવર પૂરી થઈ ગઈ છે હા 18 સોરી 18-13 18-13 સવન ઉપર બધી સ્પીડ છે બોલિંગ 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 આપણે બીજું લઈ લે ફાવ હા બરોબર બોલ આઉટ વાઈટ છે માઈક નું આવે હમણાં તો ને ચાલુ રાખો તમે તાર વિકેટ લઈ લીધી બોલિંગ વાહ બાસ્કુજી વાહ બાસ્કુજી કેપ્ટન રમવા આવ્યા છે વાહ ભાઈ વાહ બરોબર બોલિંગ બારમો 11 કરવાના છે જોરદાર બેટિંગ જો ભાઈ બધા સર ઠીકે બોલિંગ બસ તો બાસ્કુજીની વિકેટ જતી રહી છે આકાશ વિકેટ લઈ લીધી વિકેટો જોવા મળી છે એટલે હવે જીતવાનું કાઠું છે કારણ કે જે છેડે લાયેલી મેચ છે કુમતાલજી આવ્યા છે હવે મોબાઈલ લઈને હળવા કુમતાજીને અમારે રમતો ઓછું આવડે છે બાસ્કુજીના બધા રમેલા નહીં એટલે આ બધા રમેલા નહીં માણસો કોઈ દાડો એટલે એટલે જ ને એ ભરે છે સર ફૂમતાજી 6 મારતા એવી વાત કરે ફૂમતાજી હડિયો ચડ્યા બધા એ નક્કી ને ફોર મારી ગયા ઘણી મેચ એમ બોલિંગ 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 શિક્ષા ઉડાયો બેટ ઉમાઈ દીધા ઓડો લાસ્ટ બોલિંગ
ઓવર પૂરી થઈ ગઈ છે વાઘુબા બાજુ આવે છે કેટલા રન બાકી છે જીતવા માટે 9 રનની જરૂર છે એક ઓવર ને 9 100માં 9 હા 9 રન જોવે વાઘુબાએ સિંધુ હા જવજે છેલ્લી ઓવર છે 9 રન બાકી અરે વાહ જોરદાર બેટિંગ બસ એક જ જીગા સિંધુ ટપકે નહીં કેટલા 2 રન લીધા ને ધનુભા બોલિંગ શંકા બેચે ને પહેલા હલવા નાખી પછી ફાસ્ટ લાઈન ત્રણમો હાથ વાઘુબા પેલા રેડી જ છે વાળું નહીં એ ચેતન ત્રણ બોલ જોરદાર ફિલ્ડિંગ આઉટ ઓલ આઉટ કિશન છે હજી હા જી પડી ગયા તો જોવા દીધો એ ભલે કિશન જો પણ ફિલ્ડિંગ એવી ને એવી 2 બોલ હાથવી લે ભલા આ ડબલ વાળીઓ આવે હવે કિશન પેલા ટપલે લેતા હતા એ બાજુ વાળો બળબા કોતો હલાવે કોતો જીતાડે એવું હોય તો કિશન આવ્યો છે કારણ કે બાકી હતો હજી બધી મેચ પૂરી નથી દડા કેટલા બાકી હરીબા 2 દડા બાકી છે 7 કરવાના છે 2 6 આ 2 રન જો દાડા બેટે હડી જાય તો ચોકો જાય એટલે બાઉન્ડ્રી લો બોલિંગ લાસ્ટ પાછળથી રમું કિશન છે પછી પહેલી સિંધુની ટીમ જીતવા વાળી હોય આજની મેચમાં જીત થઈ છે અભુજી કેપ્ટનની બરાબર તો અભુજી જીતી ગયા છે 5100 રૂપિયા જીતી જાય થેન્ક યુ ભાઈ આખી મારી ટીમ થેન્ક યુ ઘણા દાડે જે ટીમમાં હું હતો એ ટીમમાં હારતો તો આ જીત્યો જિલ્લે ઓવર આવ્યો આજે ટીમમાં હતા એટલા જીતી ગયા એ નહીં સિંધુએ મને આઈને તરફ કીધું તું કે આ ધુપત હું રમ્યો તો 10 રમ્યો રમવાનું કોઈ નહીં રમ્યો જબર રમ્યો યાર ના રમે આખું ગ્રાઉન્ડ બતાવો જો ગ્રાઉન્ડ જ ફરો ભાઈ કેપ્ટન ના કેપ્ટન લે ઇનામ હાલતું બતાવો 5100 રૂપિયા આવી ગયા તો અભુજીને આપણે 5100 રૂપિયા આલી દીધા છે બરાબર તો આ વિડીયો વચન પૂરું થાય છે તો આ વિડીયોને બંને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટણને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી.